પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જૂનાગઢના ભવનાથ તળેટીમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે। ભગવાન ભોળાનાથના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈનો લાગી છે। માત્ર ભવનાથ તળેટી જ નહીં પરંતુ વિવિધ શિવ મંદિરોમાં ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવા માટે પહોંચી રહ્યા છે। દૂર દૂરથી આવેલા ભક્તોએ ભગવાન શિવના દર્શન કરીને જળાભિષેક અને પૂજા અર્ચના કરી તો વધતી ભક્તોની સંખ્યાને ધ્યાને રાખીને તંત્ર અને પોલીસે પણ ખાસ અને જરૂરી વ્યવસ્થા કરી છે। મહાદેવનું દર્શન કરવાથી બહુ અંતરના ભાવથી આનંદ થાય છે અને ખૂબ અમને અંતરથી એમ થાય કે આજે મહાદેવનો તહેવાર છે, મહાદેવનો વાર છે, મહાદેવનો મહિનો છે। તો આ શુભ પ્રસંગે અમે ખૂબ મહાદેવને અભિનંદન કરીએ, મહાદેવના વંદન કરીએ અને મહાદેવની ખૂબ આશીર્વાદ અમારા ઉપર અતિવૃષ્ટિ મહાદેવની છે અને અમે દર વર્ષે અમે આવીએ જ છીએ શ્રાવણ મહિનામાં સોમવાર કરવા માટે। ઉપર અહીંયાનો લાહો કંઈક અલગ જ હોય છે। આજે મેં જાતે જ શ્રાવણીય સોમવાર છે અને અર્લી મોર્નિંગ અમે આવ્યા છીએ ને અહીંયાનો જે માહોલ છે એકદમ બ્યુટીફુલ માહોલ છે ને એકદમ ભક્તિમય માહોલ છે, એનો અમને લાભ મળ્યો અને ભગવાનના સાનિધ્યમાં ભગવાનના આશીર્વાદ લીધા અને અહીંયાનું જે વાતાવરણ છે એકદમ રમણીય વાતાવરણ છે। ઘણા સમય પછી હું અહીંયા આવ્યો, મારી એક ઈચ્છા હતી કે ભાઈ આપણે ભગવાનના દર્શને જઈએ અને આજે સદભાગ્યે પહેલો શ્રાવણ સોમવાર છે અને ભગવાનના દર્શન થયા અને આખું વાતાવરણ જોઈએ તો આમ ખીલી ઉઠેલું છે, ભક્તિમય વાતાવરણ છે અને ખૂબ આનંદ થયો અહીંયા આવીને। શ્રાવણ મહિના અને મહાશિવરાત્રી એ બે તહેવારો એવા છે કે એ ટાઈમે આ મંદિરની રોનક જ કંઈક અલગ હોય છે અને આજે એ અમે અનુભવ્યું પણ છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, અત્યારે મંદિરનું ડેકોરેશન બહુ મસ્ત છે, અત્યારે મંદિરના ભક્તોની ભીડ પણ ઘણી બધી છે અને અમને પણ એ વસ્તુનો લાહવો મળી શક્યો એ માટે ભગવાનનો ધન્યવાદ। આજે સોમવાર પહેલો છે અને શ્રાવણ મહિનાના હું દરેક સોમવારે આવું છું।